टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર રાજકોટમાંથી કે જ્યાં હીરાસર એરપોર્ટ પર યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા। દિલ્હીથી રાજકોટ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી સર્જાઈ હોવાની વિગત। એર ઇન્ડિયાની ફ્લાઇટ ત્રીજા પ્રયાસમાં લેન્ડ થઈ શકી। બે વખત રનવેને સ્પર્શ કરીને ફ્લાઇટ આકાશમાં ચડી જતા જીવ તાળવે ચોંટી ગયા। ત્રીજા પ્રયાસમાં ફ્લાઇટ લેન્ડ થઈ શકી હતી। જો કે યાત્રિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। બે વખત રનવેને સ્પર્શ કરી ફ્લાઇટ આકાશમાં ઉડતા યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા હતા। અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના બાદ હવાઈ યાત્રીઓમાં ચિંતાનો માહોલ જોવાઈ રહ્યો છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, આપની પાસે શું વિગત આ ઘટનાને લઈને? હિના, એક તરફ અમદાવાદમાં જે રીતે વિમાન દુર્ઘટના સર્જાઈ જેને કારણે હવાઈ મુસાફરી કરતા મુસાફરોમાં જરૂરથી ચિંતા છે તે જોવા મળતી હોય છે। તે દરમિયાન ગઈકાલે સાંજે આજે હીરાસર એરપોર્ટ ખાતે દિલ્હીથી રાજકોટ આવતી જે ફ્લાઇટ હતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ત્રીજા પ્રયાસે આ ફ્લાઇટ છે તે લેન્ડ થઈ હતી। સૌથી મહત્વની વાત છે કે બે વખત રનવે ને સ્પર્શ કરીને આ ફ્લાઇટ છે તે આકાશમાં ચડી ગઈ હતી અને ત્યારબાદ ત્રીજા પ્રયાસે આવતા જે યાત્રિકો છે તેમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। એર ઇન્ડિયાના જે સૂત્રો છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે અલાઇનમેન્ટ સેટ કરવાની પ્રોસેસ હતી અને આ પ્રોસેસ સામાન્ય રીતે નોર્મલ પ્રોસેસ છે અને તેના કારણે જ આ પ્રકારની ગતિવિધિઓ થઈ હોવાનો તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો। જો કે એક તરફ જે રીતે અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ અને આ બનાવ છે તે ખૂબ જ તાજો છે ને તેની વચ્ચે આ પ્રકારની જે પ્રક્રિયા છે તે વિમાનમાં થતા યાત્રિકો ચિંતામાં જોવા મળ્યા હતા। ત્રીજા પ્રયાસે લેન્ડ થતા આ જે યાત્રિકો છે તેમના દ્વારા હાશકારો અનુભવાયો હતો। જી ઈના, બિલકુલ આભાર તમામ વિગતો બદલ। તો હીરાસર એરપોર્ટ પર યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। દિલ્હીથી રાજકોટ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી સર્જાઈ હતી।